વિસ્તારથી ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના 150 વર્ષ પૂર્ણ થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહીસાગર દ્વારા ગુરુ ગોવિંદની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર માનગઢ ધામ ખાતે સંતરામપુર ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્રહિત શિક્ષક હિત સમાજ હિતના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે, જે દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ શિક્ષકોને સાથે રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ, ગુરુવંદન દિવસ, માતૃશક્તિ દિનની ઉજવણી કરે છે। ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિના 150 વર્ષ પૂર્ણ થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહીસાગર દ્વારા ગુરુ ગોવિંદની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર માનગઢ ધામ સંતરામપુર ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। તમામ શૈક્ષિક સંઘની પૂરી ટીમ મહીસાગર, પંચમહાલ, દાહોદ, તમારા કાર્યકર્તા બંધુ ભગીની અને સવિશેષ અમારા શિક્ષક મિત્રો એ બધા આજે પધાર્યા અને સાચા અર્થમાં જે આદિવાસી સમાજનો જે ઇતિહાસ, બિરસા મુંડા ભગવાનની જો એમનો ઇતિહાસ, જે ધર્મ માટે, સંસ્કૃતિ માટે એમને જે કામગીરી કરી, અમને નાની ઉંમરમાં 25 વર્ષની ઉંમરમાં એમને માત્ર એક મહાન ધર્મ યોદ્ધા તરીકે, એક સમાજ સુધારક તરીકે, એક સાચા ઉપદેશક તરીકે જેમને જે સંદેશો દેશને આપ્યો હતો, સમાજને આપ્યો હતો, સંદેશો પુનઃ આપણા આજની યુવા પેઢીમાં, આવનારી પેઢીમાં જાય એનો પ્રયત્ન, એની શરૂઆત મિત્રો થઈ છે, આનંદની બાબત છે। અને સાથે સાથે આજે મને કહેતા બાબતનો આનંદ છે કે બિરસા મુંડાએ જે દેશને આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું હતું ને એને એનું મહત્વ વધારીને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના જાહેર કરીને પૂરા દેશના આદિવાસીઓના ઉત્થાન માટે 80,000 કરોડ જેટલું બજેટ પણ 15મી નવેમ્બરે એમને જાહેર કર્યું છે, જેમાં સમાજના વિવિધ અગ્રણીઓ શિક્ષકોને સાથે રાખી કર્તવ્ય બહુ દિવસ તેમજ માતૃશક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના 150 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમ માનગઢ ખાતે યોજવામાં આવ્યો હતો। વિશ્વરાજસિંહને ચિત્તોડ કિલ્લા સ્થિત ફતેહ પ્રકાશ મહેલમાં એક ભવ્ય કાર્યક્રમમાં મેવાડના મહારાણા તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો અને આ સાથે જ તેઓ એકલિંગનાથજીના 77માં દિવાન બન્યા હતા। કાર્યક્રમમાં અંગૂઠા પર તલવાર વડે ચીરો કરીને વિશ્વરાજસિંહનું તિલક કરવામાં આવ્યું હતું। વિશ્વરાજસિંહનો સોમવારે મહારાણા મેવાડ તરીકે રાજ્યાભિષેક થયો હતો। ચિત્તોડ કિલ્લા સ્થિત ફતેહ પ્રકાશ મહેલમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજવી પરિવારની પરંપરા મુજબ પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ મેવાડના અવસાન બાદ તેમના પુત્રનો રાજ્યાભિષેક થયો હતો। સિંહાસન પર ચડ્યા પછી વિશ્વરાજસિંહનું તિલક તલવારથી અંગૂઠા પર ચીરો કરીને રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો। રાજ્યાભિષેક પહેલા સવારથી ચાલી રહેલા હવનમાં વિશ્વરાજસિંહે આહુતિ આપી હતી। બાદમાં કુંભ મહેલમાં ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવી હતી અને અહીં સિંહાસન પર બિરાજ્યા બાદ તેમને લોહીથી તિલક કરવામાં આવ્યું હતું। રાજ્યાભિષેક સાથે સમગ્ર સંકુલ હર્ષોલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું અને તોપોની સલામતી આપવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ઉદયપુરના પૂર્વ રાજવી પરિવારના સભ્ય મહેન્દ્રસિંહ મેવાડના અવસાન બાદ તેમના પુત્ર વિશ્વરાજસિંહ મેવાડ આજે ગાદી પર બેઠા છે। દસ્તુર કાર્યક્રમ ચિત્તોડ કિલ્લાના ફતેહ પ્રકાશ મહેલમાં થયો હતો, જેમાં પૂર્વ રાજવી પરિવારના સભ્યો, સગા સંબંધીઓ અને દેશભરના મહાનુભાવોએ હાજરી આપી હતી। पिछले 1500 वर्ष से जो वैदिक और सनातन संस्कृति का पालन इस मेवाड़ की भूमि पे किया जा रहा है। पूरी दुनिया इस संस्कृति का, इस सनातन परंपरा का लोहा मानती है। गौ, गंगा, गीता, गायत्री, ज्ञान, भक्ति, योग, कर्म और इस देश की अस्मिता, इस देश की विरासत, इस देश के इतिहास की सुरक्षा के लिए जो मेवाड़ ने बलिदान किए हैं वो किसी से पीछे छूटे हुए। आज महाराणा प्रताप जैसा महान प्रतापी शासक, सांगा जैसा शौर्यवान, कुंभा जैसी महान विजय और जिन बापा रावल ने इस चित्तौड़ दुर्ग को विजय करके हरित ऋषि के आशीर्वाद से वैदिक संस्कृति की स्थापना की थी, हम उस रीति, उस धर्म, उस संस्कृति का पालन करने जा रहे हैं। शपथ ग्रहण नहीं है।
ये एकलिंगनाथ के दीवान की गादी है, वो पिछली 77 पीढ़ी से कभी खाली नहीं रही है। સિંહાસનની પૂજા કર્યા પછી સલામબર રાવત દેવવ્રત સિંહે વિશ્વરાજસિંહ મેવાડનો હાથ પકડીને તેમને સિંહાસન પર બેસાડ્યા હતા. રાજ્યાભિષેકની પરંપરાનું પણ પાલન કર્યું હતું અને અહીં તેણે મ્યાનમાંથી તલવાર કાઢી અને અંગૂઠા પર ચીરો કર્યો અને લોહીથી મેવાડના વિશ્વરાજસિંહના કપાળ પર તિલક કર્યું હતું. આ સમયગાળા દરમિયાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોનો જાપ કરવામાં આવ્યો હતો. રાજ્યાભિષેક બાદ વિશ્વરાજસિંહ મેવાડે સૌને શુભેચ્છા પાઠવી હતી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહારાણા વિશ્વરાજસિંહે કુળદેવી બાણ માતાના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા અને પછી ઉદયપુર જવા રવાના થયા હતા. તો આ તરફ પાલનપુરની પંચશીલ સોસાયટીમાં પીવાના પાણીને લઈ રહીશોએ પાલિકામાં માટલા ફોડ્યા હતા. આમ આ રીતે રહીશોએ રોષ ઠાલવ્યો હતો. મહિલાઓનું ટોળું પાલિકામાં ધસી આવ્યું હતું અને પીવાના પાણીના મુદ્દે માટલા ફોડી ઝડપથી પાણી પૂરું પાડવા માંગ કરી હતી. જોકે જીઈબીનું કામકાજ ચાલતું હોવાથી પાઇપો તૂટી હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે, જે સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ આવશે તેવું પાલિકાએ જણાવ્યું હતું. પાલનપુર પંચશીલ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓનું ટોળું પાલિકામાં ઘસી આવ્યું હતું અને પીવાના પાણીના મુદ્દે માટલા ફોડી ઝડપથી પાણી પૂરું પાડવા માંગ કરી હતી. જોકે જીઈબીનું કામકાજ ચાલતું હોવાથી પાઇપો તૂટી હોવાનું પાણીની સમસ્યા સર્જાય છે, જે સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ આવશે એમ પાલિકાએ જણાવ્યું હતું. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા પંચશીલ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓનું ટોળું સોમવારે પાલનપુર નગરપાલિકા ખાતે ધસી આવ્યું હતું અને નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પાણી પુરવઠા શાખામાં જઈ ઉગ્ર રજૂઆત કરી પાણી ઝડપથી છોડવા માટે તેમજ પૂરતા પ્રમાણમાં છોડવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. ગણેશપરામાં પટેલોની સોસાયટી એ પોણી જાય ને એ કોઈ રાડ જ નથી. અમારે રાડ છે ને એવું કોઈ અમારે તપાસ કરવા સાહેબ પહેલાં કહી ગયા તમે આવીને પહેલાં બી આ પૈસા અમારે હતી. અમારા સંગાતમાં બેન બી એક હતા અહીંયા, એમને બી અમને સાથ આપ્યો હતો કે પાણી ના તો પાછા આવજો, પણ આવશે કરીને અમે ના આવ્યા. એક દાડો પાણી આવ્યું, જોવા બી આવ્યા કે હા પાણી નથી આવતું. થોડો દિવસ પાણી આપ્યું, પછી પાણી ના આપ્યું અમને. બરોબર, પટેલ સોસાયટી પાણી ફૂલ આવે, કારણ મોટર મેળતા જ નહીં. અમે મોટર મેં કહે તોય મારે પાણી નથી આવતું. તમે આ લેવા તો આવીને જોઈ લો કે અમારા સોસાયટીમાં કેટલું પાણી આવે, ટોકા કેટલા ખાલી છીએ, એ તમારા ઉપર તમને ખબર પડી જશે. આજે પંચશીલ સોસાયટીના રહીશો દ્વારા પાણીની રજૂઆત કરવામાં આવેલ છે. હકીકત એવી છે કે ધરોઈના પાણીની લાઈન ત્યાં તૂટેલ છે, એનું રિપેર કામ ચાલુ છે અને એમની સમસ્યાનો સ્થળ ઉપર આપણે રૂબરૂ જઈ અને પાણી એમને પૂરતા પ્રમાણમાં મળે એ રીતનું આપણે કાર્યવાહી કરીશું ટૂંક સમયમાં. જીઈબીનું કામ ચાલુ હતું કેબલનું, બરાબર, એ દરમિયાન આપણે ધરોઈના પાણીની લાઈન તૂટેલ છે. રિપેરિંગ કામ નગરપાલિકા દ્વારા સ્થળ ઉપર કામગીરી ચાલુ છે. જ્યારે આ બાબતે પાલનપુર નગરપાલિકા પાણી પુરવઠા શાખાએ જણાવ્યું હતું કે જીઈબીનું કામકાજ ચાલતું હોવાથી ધરોઈની પાઇપો તૂટી હોવાથી પાણીની સમસ્યા સર્જાય છે, જેનું પાલિકા દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવશે. તો આ તરફ ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પડતર અને ગૌચરની જમીનો પર વર્ષોથી ખડકાયેલા દબાણો બાબતે સરકાર દ્વારા લાલાંખ કરવામાં આવી છે, જેથી મોટાભાગના દબાણકર્તાઓએ જાતે જ દબાણો હટાવી લીધા છે. જોકે અમુક દબાણકર્તાઓ હાઈકોર્ટમાં સ્ટે માટે ગયા છે, જેની સુનાવણી પૂર્ણ થતા સુનાવણીમાં કાર્યવાહી નહીં રોકવા હુકમ બાદ દબાણ હટાવની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અલંગ અને તેની આજુબાજુના ગામોની સરકારી પડતર અને ગૌચરની જમીનનો પર ગેરકાયદે દબાણો છે. આવા તમામ દબાણોની ચકાસણી કરી નાખવામાં આવી છે. સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે પોલીસ સુરક્ષા સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવા માટેની કામગીરી થઈ ચૂકી છે. આ દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસ વિભાગમાંથી એક પીઆઈ, એક પીએસઆઈ, 73 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 75 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. તેમજ એક હિટાચી મશીન, 7 જેસીબી, 9 ટ્રેક્ટર, 20 મજૂરો તેમજ ફાયર ફાઇટરની ટીમ, એક એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ સાથે પીજીવીસીએલના 8 કર્મચારીઓ, 2 વિડીયોગ્રાફર તેમજ તળાજા મામલતદાર કચેરીના 20 જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓ સ્થળ પર હાજર રહેશે. અલંગમાં થનારી દબાણ હટાવની સૌથી મોટી કાર્યવાહીમાં 36 દબાણકારો કાર્યવાહી રોકવા હાઈકોર્ટના શરણે ગયા હતા, ત્યારે તેઓને હાઈકોર્ટમાં સુનાવણી સ્ટે ન મળતા તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
તેમજ અન્ય 15 દબાણકારોને આવતી તારીખ 24 ડિસેમ્બર 2024 મુદત આપવામાં આવી છે, જે બાબત આવનારા સમયે કોર્ટ દ્વારા જેની સુનાવણીમાં હુકમ બાદ આગળની કાર્યવાહી નક્કી થઈ શકશે. આમ તો મોટાભાગના દબાણકર્તાઓએ જાતે જ દબાણો હટાવી લીધા છે. ત્રાપજથી અલંગ સુધીના 11 કિલોમીટરના વિસ્તારમાં રસ્તાની બંને બાજુએ તથા 10 કિલોમીટરના શિપ બ્રેકિંગ યાર્ડની સામેની બાજુએ આવેલી જમીનો પર વાણિજ્ય હેતુના 30 હેક્ટર જમીન પર ગેરકાયદે દબાણો ખડકાવવામાં આવેલા હતા. કુલ 261 હેક્ટર જમીન પર 2418 લોકોએ ગેરકાયદે કબજો જમાવ્યો હતો અને વર્ષોથી ધંધા કરી રહ્યા હતા. 50 તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી દ્વારા સર્વે અને માપણીની કામગીરી કરવામાં આવી હતી. તેમાંથી 1934 દબાણકારોને 202ની નોટિસ પાઠવી અને દબાણ દૂર કરવા જણાવાયું હતું. મોટાભાગના લોકોએ સાધન સામગ્રી અન્યત્ર ખસેડવા માંડી છે. અમદાવાદના આંબલી બોપલ રોડ પર 25 નવેમ્બર 2024ના સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત કરતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે. અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો છે. અમદાવાદના આંબલી બોપલ રોડ પર 25 નવેમ્બર 2024ના સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગરેટ પીતો રહ્યો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર નબીરો રિપલ પંચાલ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું અને 2 મહિના પહેલા પણ અમદાવાદ શહેરમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બરના રોજ એસજી હાઈવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલિંગ કરી રહેલા 2 ડોક્ટરોને અજાણ્યા કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને ટક્કર મારી હતી. જોકે કાર ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો અને આરોપી પોતાની ઓડી કાર લઈને ઇસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો. ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો. તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શોરૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી. જે કાર નશો કરી ટ્રાફિકથી ધમધમતા આંબલી બોપલ માર્ગ પર અકસ્માત સર્જનાર કારના ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે, જે થલતેજ વિસ્તારમાં રહે છે. કારનો ચાલક એટલો બધો નશામાં હતો કે 4 થી 5 વાહનોને અડફેટે લીધા બાદ પણ કારમાં જ બેસીને સિગરેટના દમ મારતો રહ્યો હતો. અકસ્માતની પોલીસને જાણ થતાં જ અંતે પોલીસ કારના ચાલકને લઈ ગઈ હતી. બોપલ આંબલી રોડ પર સવારના સમયે ટ્રાફિકથી ધમધમતો હતો ત્યારે જ ઓડી કારના ચાલકે સર્જેલા આતંકના કારણે રસ્તા પર ભાગમભાગના દ્રશ્યો સર્જાયા હતા. ઓડી કારના ચાલકે એક બાદ એક વાહનોને અડફેટે લઈ ભાગવાનો પ્રયાસ કરતા રસ્તા પર હાજર લોકોએ કારની પાછળ દોડી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત સર્જી ભાગી રહેલા કારના ચાલકે આગળ રેલિંગમાં કાર અથડાવી હતી. ત્યારબાદ ત્યાં પહોંચેલા લોકોએ ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે પકડ્યા બાદ પણ કારનો ચાલક લથડિયા ખાતો જોવા મળ્યો હતો. બોપલ આંબલી રોડ પર નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર રિપલ પંચાલ સામે 2 મહિના પહેલા પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાયો હતો. 16 સપ્ટેમ્બરના રોજ જાયડસ 4 રસ્તા પાસે એક લાલ કલરની જીપ કંપાસ કારમાં સવાર રિપલને પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. નશાની હાલતમાં ઓડી કાર પૂરઝડપે ચલાવી અકસ્માત સર્જનાર રિપલ પંચાલને દારૂની લત છોડાવવા માટે 2 વખત રિહેબ સેન્ટરમાં લઈ જવાયો હતો. તેમ છતાં તેની લત છૂટી ન હોવાનું જાણવા મળ્યું છે. રિપલના પિતાના અવસાન બાદ તે તેના માતા સાથે રહે છે. બાબા નામથી છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુનિલ શેટ્ટી અને પલક તિવારી સાથે તસવીર. રિપલ પંચાલનું ઇન્સ્ટાગ્રામ પર બાબા રિપલ પંચાલ નામથી એકાઉન્ટ છે અને તે રીલ બનાવતો રહે છે. તેમજ બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી તથા પલક તિવારી સાથે પણ તેમની તસવીરો છે.
તો આ તરફ પંચકોશી પરિક્રમાના અંતિમ દિવસે ભક્તોએ લીટી ચોખાનો સ્વીકાર કર્યો હતો। રવિવારે બક્સર લીટી ચોખા અને દેશી ઘીની સુગંધથી ભરાઈ ગયું હતું। ભગવાન શ્રી રામે તાડકા વધના દોષમાંથી મુક્તિ મેળવવા પંચકોશી પરિક્રમા કરી હતી। સામૂહિક ભક્તિ, એકતા અને સ્વમોક્ષ અને સૃષ્ટિની સુખાકારીની કામના સાથે લીટી ચોખાનો પ્રસાદ ગ્રહણ કરીને બક્સરના ચરિત્ર વન ખાતે રવિવારે પંચકોશી પરિક્રમા પૂર્ણ થઈ હતી। બિહારના બક્સર જિલ્લાની ઓળખ બની ગયેલા 5 દિવસીય પંચકોશી પરિક્રમા મેળાનું લીટી ચોખા મહોત્સવ સાથે સમાપન થયું હતું। 20 નવેમ્બરથી શરૂ થયેલા 5 દિવસીય પંચકોશી પરિક્રમા મેળાનું સમાપન ચારિત્ર્યવન ખાતે લીટી ચોખાના પ્રસાદ સાથે થયું હતું। ઠંડી હોવા છતાં પંચકોશી પરિક્રમા મેળામાં આવેલા ભક્તો અને સંત સમાજ 5 દિવસ સુધી મેળાના ભક્તિમય વાતાવરણથી ખુશ જોવા મળ્યા હતા। રવિવારે સવારથી લાખો ભક્તોએ બક્સરના ઐતિહાસિક કિલ્લાના મેદાનમાં ગંગામાં સ્નાન કર્યું અને લીટી ચોખા તૈયાર કર્યા અને ભગવાન શ્રી રામના મહાપ્રસાદ તરીકે સ્વીકાર્યા હતા। આ દરમિયાન આખું આકાશ ધૂમ્રપાન કરતું દેખાયું। આ વખતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી સ્તરે પંચકોશી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારોએ ભગવાન શ્રી રામને લગતા ભજનો રજૂ કર્યા હતા। અને તમને જણાવી દઈએ કે આ મેળો બક્સરના અહિરોલી સ્થિત અહિલ્યા મંદિરથી પરંપરાગત રીતે શરૂ થાય છે। એવું માનવામાં આવે છે કે ભગવાન રામે અહીં ગૌતમ ઋષિની પત્ની અહિલ્યાને તેમના શ્રાપમાંથી મુક્ત કર્યા હતા। ભગવાન રામના મહિમાની પ્રશંસા કરવા માટે ભક્તો ભેગા થાય છે અને રાત્રિ માટે ભોજન તૈયાર કરે છે અને આરામ કરે છે। મેળાના બીજા દિવસે આકર્ષણનું કેન્દ્ર અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલું નાદાઓ ગામ છે, જ્યાં खिचड़ी અને ચોખાનો પ્રસાદ ચડાવવામાં આવે છે। एक महीना नहाई न जा, सब चीज बना के कुछ लहसुन प्याज आलतू फालतू कुछ ना चलता है। हम लोग 1 महीना नहाते हैं, कृष्ण जी को पूजा हम लोग करते हैं, पलना झुलाते हैं। वही जब कार्तिक बीत जाता है तो 5 दिन जब अगहन में जाता है तो हम लोग पंचकोशी में 5 दिन 5 गाँव रहते हैं, घर से निकल जाते हैं। सब चीज त्याग के हम लोग हर गाँव में जा जाके जो भगवान खाए हैं और जहाँ जहाँ गए हैं तो वहाँ हम लोग सब कुछ जाके खाए हैं। अब 5वां दिन के बाद यहाँ रमरेखा घाट स्नान करके यहाँ लिट्टी लगा के हम लोग खा के तब हम लोग जाएंगे घर। 5 दिन से आप लोग बाहर बाहर घर कब से परंपरा चला रहा है? हाँ, ये बहुत दिन के कई पीढ़ी का है। हाँ, हम लोग को बहुत अच्छा लगता है। भगवान श्री राम મેળાના ત્રીજા દિવસે ભક્તો ભાર્ગવ ઋષિ આશ્રમ એટલે કે ભાર્ગેશ્વર મહાદેવની મુલાકાત લે છે અને ચૂડા દહીં ખાય છે અને ત્યારબાદ ચોથો દિવસ બક્સરના બરકાનુઓન સ્થિત ઋષિ ઉદ્દાલકના આશ્રમમાં વિતાવે છે। પંચકોશી મેળાના છેલ્લા દિવસે આકર્ષણનું કેન્દ્ર બક્સરનું ચરિત્ર વન છે, જ્યાં લાખો ભક્તો વિશાળ મેદાનમાં ભેગા થાય છે અને લીટી ચોખાનો મહાપ્રસાદ બનાવે છે। એવું માનવામાં આવે છે કે મહર્ષિ વિશ્વામિત્રએ તાડકાનો વધ કરનાર રામ લક્ષ્મણને અહીં દેવી શસ્ત્રો આપ્યા હતા। એવું માનવામાં આવે છે કે રામાયણમાં ઉલ્લેખિત ભગવાન રામે અહીં લીટી ચોખા જેવી વાનગી બનાવી હતી અને ખાધી હતી, જે પ્રસંગે આજે પણ ભક્તો આ માન્યતાને ઉજવે છે। કોહિલવાડના ખાણીપીણીના શોખીનોને શિયાળામાં સૌથી વધુ ટેસ્ટફુલ ઊંધિયું હૈયે અને હોઠે હોય છે, કારણ કે શિયાળાની ઋતુમાં મોટાભાગના લીલા શાકભાજી પ્રમાણમાં સસ્તા મળતા હોય છે। આથી જ આરોગ્યવર્ધક શિયાળાની ઋતુ દરમિયાન લીલા શાકભાજીનો મહત્તમ ઉપયોગ થતો હોય છે, પણ હાલ તેનાથી ઉલટી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। એક બાજુ ચોમેર લગ્નશરાની સિઝન જામતા શાકભાજીના ભાવ આસમાને આંબી રહ્યા હોય અને શિયાળાની રંગત આ મોંઘા શાકભાજી બગાડી રહ્યા હોવાની અનુભૂતિ થઈ રહી છે। ગામડાઓમાંથી લીલા શાકભાજીની આવક ઘટતા ભાવ વધી જતા મધ્યવર્ગીય ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયું છે। ભાવનગર શહેર સહિત જિલ્લામાં શિયાળો ધીરે ધીરે જામી રહ્યો હોય તેવા સમયે હાલ લગ્નસરાની સિઝનનો પણ ધમધમાટ વધી રહ્યો છે। લગ્નસરાની સિઝનને લઈને નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં વધુ લગ્નો લેવાયા હોય એમ તમામ જ્ઞાતિ સમાજની વાડી, બોર્ડિંગ છાત્રાલય, પાર્ટી પ્લોટ, કમ્યુનિટી હોલ અને ફાર્મ હાઉસ પેક થયેલા જોવા મળી રહ્યા છે। લગ્નસરાને લઈને કેટર્સ, રસોઈયાઓ દ્વારા મોટા ભાગના લીલા શાકભાજીના એડવાન્સમાં ઓર્ડર અપાઈ ગયા છે। તેમજ લગ્નસરાને લઈને ગામડાઓમાંથી શાકભાજીમાં લીલા શાકભાજી સમયસર પહોંચી શકતા ન હોય તેની આંશિક અછત જોવા મળી રહી છે।
આથી શહેરની મુખ્ય અને પરા વિસ્તારની શાક માર્કેટમાં જરૂરિયાત કરતાં ઓછા શાકભાજી જોવા મળી રહ્યા છે, જેથી તે ઊંચા ભાવે વેચાઈ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. ખૂબ જ વધી ગયા છે. સામાન્ય લોકોને પોસાય એવા નથી, એમ વધતા જ જાય છે. આસમાનના ભાવે વધી જાય છે. પરિસ્થિતિ કેવી રહે? મહિલાઓને ખૂબ જ ખરાબ સ્થિતિ થાય, કારણ કે ઘરે છે એને શાક બનાવ્યા વિના છૂટકો નથી, અને શાકભાજીનો ભાવ એટલો બધો વધી જાય છે કે એ પોસાય એવું નથી જ, અને શાક બનાવ્યા વિના ચાલે નહીં. બાળકોને મોટાને બધાને પોષણ માટે જરૂરી જ છે શાક. ભાવ ખૂબ જ વધી ગયા હોવાથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થાય છે. હજુ પણ આગામી ડિસેમ્બર માસમાં પણ ધૂમ લગ્નોત્સવ હોય ત્યારે પણ આવી જ પરિસ્થિતિ રહે તો નવાય નહીં. શાકભાજીના નાના ધંધાર્થીઓ અને રેંકડી ધારકો યાર્ડમાંથી જથ્થાબંધ શાકભાજી ખરીદીને તેની પડતર કિંમત પર નફાનો હિસ્સો અને પરિવહન ખર્ચ ઉમેરતા હોવાથી શહેરના પરા વિસ્તારમાં પહોંચતા શાકભાજીના ભાવમાં ₹20 થી 30 વધી જાય છે. ઘરમાં બનાવાતા શાકભાજીને ટેસ્ટફુલ બનાવવા માટે મહત્વના ગણાતા લાલ ચોળ ટમેટા ₹80 આસપાસના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે શિયાળામાં ટમેટા ₹20 થી 30 કિલોના લેખે મળતા હોય છે, ત્યારે ટમેટાના ભાવ આસમાને રહ્યા છે. આ સિવાય ગુવાર, ભીંડો અને નાના અને ઓળાના રીંગણા ₹60 થી 80, વટાણા 60 થી 80 અને વાલ ₹60, મરચાં, ગાજર, કોબી અને ફ્લાવર ₹60 થી 70, લીલી ડુંગળી ₹30 થી 35, લીલા ચોળા અને વાલોડ પ્રતિ કિલોએ ₹50 થી 60 કિલો લેખે વેચાઈ રહ્યા છે. મોટાભાગના શાકભાજી મોંઘા થતા તેની મધ્યવર્ગીય ગૃહિણીઓના કિચન બજેટ પર અસર થઈ રહી છે. ભાવનગર શહેરમાં આપાતકાલીન સમયમાં દેવદૂત બનીને કામ કરતી ફાયર રેસ્ક્યુ વિભાગની ટીમ પાસે જ સાધનોના અભાવના કારણે અંધારામાં રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે. થોડા દિવસ પહેલા જ મોડી રાત્રિના સમયે શહેરના ઘોઘા સર્કલ કોમર્શિયલ જ્યોતિર્લિંગ એવેન્યુની 3 માળની બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જ્યાં ફાયર ટીમને આપાતકાલીન સમયે જીવ બચાવવા માટે મોબાઈલ બેટરીનો ઉપયોગ કરીને રેસ્ક્યુ કરવું પડ્યું હતું. તો આમ રાજ્ય સરકાર દ્વારા ઇમરજન્સી સેવાઓને વધુ અપગ્રેડ કરવાની જરૂર છે. જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવી પરિસ્થિતિ ભાવનગર ફાયર વિભાગની બની છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ ભાવનગરમાં ફાયર વિભાગની સુવિધા જ અંધકારમય બની છે. ફાયર વિભાગના અધિકારી પણ માની રહ્યા છે કે જો ફાયર વિભાગ પાસે પૂરતી સુવિધા હોય તો તેમને રેસ્ક્યુ કરવામાં સરળતા પડે. થોડા દિવસો પહેલા જ મોડી રાત્રિના સમયે શહેરના ઘોઘા સર્કલ પાસે આવેલા જ્યોતિર્લિંગ એવેન્યુ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરના બેઝમેન્ટમાં ઇલેક્ટ્રિક શોક લાગતા આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં આગ વધુ પ્રસરી જતા તેને કાબૂમાં કરવા માટે રેસ્ક્યુ વિભાગની ટીમ દ્વારા બિલ્ડિંગની ચારેકોર તેના કાચ તોડી પાડવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ ફસાયેલી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જોકે ફાયર વિભાગની ટીમ દ્વારા 1 કલાક સુધી સતત મહેનત કરવામાં આવી હતી. ત્યારબાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ પૂરું થયું હતું. પરંતુ સવાલ એ વાતનો છે કે ભાવનગર ફાયર વિભાગ પાસે લાઇટની પણ સુવિધા નથી કે જેના કારણે રાત્રિના સમયે આપાતકાલીનમાં લોકોનો જીવ બચાવી શકે. જોકે ફાયર અધિકારીનું કહેવું છે કે સતત કોલ આવતા હોય છે. સરકાર દ્વારા સુવિધાવાળી લાઇટનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ અન્ય ઇમરજન્સી સેવામાં ઉપયોગ થઈ શકે તેવી ઇક્વાયરમેન્ટના પણ સાધનો આવી જશે, પરંતુ હાલ તો ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમની પરિસ્થિતિ દીવા નીચે અંધારું જેવી થઈ છે. એકદમ ભાવનગરની વાત કરીએ તો જે વર્ષો પહેલા જે ફાયર સ્ટેશનમાં સાધનો હતા એ જ સાધનો નવી ટેકનોલોજી જેવા કોઈ સાધનો નથી. અને સ્ટાફ પણ હું એવું માનું છું કે ભાવનગરની જે સંખ્યા પ્રમાણે પહેલાનો સ્ટાફ હતો અને અત્યારે જે સંખ્યા લોક વસ્તી વધી છે એ પ્રમાણે જે સ્ટાફ હોવો પડે એ સ્ટાફ નથી. અને ખાસ કરીને હું તમને કહું, હાઈરેઝ બિલ્ડિંગો હોય ત્યાં કોઈ એવા બનાવ, આગના બનાવ બને તો એ સુધી પહોંચે એવી કોઈ ફાયર પાસે સાધનો નથી. પ્રદ્યુમનસિંહ જાડેજા, અધિકારી ફાયર વિભાગ ભાવનગરે જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં ફાયર સ્ટેશન કુલ 3 આવેલા છે, જે 24 કલાક કાર્યરત છે, જેમાં ભાવનગર પૂર્વ અને પશ્ચિમ ઝોનલ તેમજ નિર્મળનગર હેડક્વાર્ટર, તે ઉપરાંત પ્રભુદાસ તળાવ ફાયર સ્ટેશન જેરી ડેવલપમેન્ટ માટે તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવનાર સમયમાં તેનું કામ શરૂ કરવામાં આવશે. હાલ ભાવનગર ફાયર વિભાગમાં કુલ મહેકમ 222 સામે 108 કર્મચારીઓ ફરજ બજાવે છે.
ત્યારે આવનારા સમય બાકી મહેકમને પૂર્ણ કરવા ભરતી પ્રક્રિયા ચાલુ છે। ત્યારે ભાવનગર ફાયર વિભાગ પાસે વાહનોના સેટઅપની વાત કરીએ તો 2 ફાયર ટેન્ડર, 1 મિની ટેન્ડર તેમજ 5 બ્રાઉઝર સહિતના વાહનો કાર્યરત છે। ત્યારે આ મહિનાના અંતમાં 2 નવા ફાયર ટેન્ડર સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવશે। આ ઉપરાંત ERV ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ જેની કિંમત 4.20 કરોડ જે આવનારા ઓક્ટોબર મહિનામાં ભાવનગરને ફાળવવામાં આવશે। તેમજ 60 મીટરનું TTL ટેન્ડમલ લેડર જેની કિંમત 19 કરોડ ઓક્ટોબર મહિનામાં ભાવનગરની સરકારના શહેરી ગૃહ નિર્માણ દ્વારા ફાળવવામાં આવશે। તે ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા 1 ફોર્મ ટેન્ડર, 1 QRV, 2 બ્રાઉઝર તેમજ 2 મિની ફાઇટર ખરીદી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બારડોલી ધામડોદ રોડ પર ગેસ લાઇનમાં લીકેજ થતા નાસભાગ મચી ગઈ હતી। અજાણ્યા વ્યક્તિએ કચરો સળગાવી દેતા ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। સ્થળ પર દોડી ગયેલી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। ઉપરાંત ગુજરાત ગેસનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી આવી લાઇન બંધ કરાવવામાં આવી હતી। સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી હતી। સુરત જિલ્લાના બારડોલી ધામડોદ રોડ પર ટ્વિંકલ્સ ગુજરાત ગેસ લાઇનની ઉપર કોઈ અજાણ્યા ઇસમે કચરો સળગાવતા ગેસની લાઇનમાં લીકેજ થયું હતું અને જોતજોતામાં આગ લાગી હતી, જેને લઈને સ્થાનિકો દ્વારા બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આ ગેસ લાઇન ટ્વિંકલ ગુજરાત ગેસ કંપનીની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। ગેસ લાઇન લીકેજની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। આમ નિયોલ વાંકાનેડા રોડ પર અંત્રોલી ગામની સીમમાં અંત્રોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ડેલી કચરા કલેક્શન કરતી એજન્સી દ્વારા કચરો એકત્રિત કરી ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યામાં 4 મહિના ચોમાસા દરમિયાન ઢગલો કર્યા બાદ આ કચરા નિયોલ વાંકાનેડા રોડ પર આવી ગયો છે। હાલમાં કચરાનો નિકાલ કરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન સળગાવવામાં આવી રહ્યો છે। વાંકાનેડા તેમજ અંત્રોલીના ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે। એજન્સી દ્વારા કચરાનો યોગ્ય નિકાલ ન થતો હોવા છતાં વહીવટીતંત્ર મૌન હોવાથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।